नमस्कार, रिकवरी न्यूज़ इंडिया में आपका स्वागत है और मैं हूं आपके साथ निशाबा परमार। बड़ौदा के चर्चित भाईली दुष्कर्म मामले में कोर्ट ने बड़ा फैसला सुनाया है। अदालत में मामले की शामिल सभी 5 आरोपियों की दोषी करार दिया। अभियोजन पक्ष के ओर से करीब 45 गवाहों की गवाही के साथ सीसीटीवी फुटेज, मोबाइल लोकेशन और फॉरेंसिक साक्षी के जैसे अहम सबूत पेश किए गए थे। कोर्ट के इस फैसले के बाद अब सभी की नज़रें 25 अगस्त पर है, जब दोषियों की सजा का ऐलान किया जाएगा। तो ये थी आज की खास खबर। ऐसे ही सच्ची, निडर और निष्पक्ष खबरों के लिए देखते रहिए रिकवरी न्यूज़ इंडिया। मैं निशाबा परमार आपसे विदा लेता हूँ। धन्यवाद। आपके क्षेत्रों की कोई भी छोटी बड़ी खबर हम तक जरूर पहुँचाइए। धन्यवाद। वो परसों ही मुझे मिला डेप्यूटी सीएम साहब। तो कल કર્મના કેસમાં પ્રોસિક્યુશન તરફે સાંયોગિક પુરાવોના દરેકે દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પુરવાર કરવામાં આવી। આ ગુનાની શરૂઆતમાં 5 પૈકી 2 આરોપીએ ભોગ બનનાર સાથે શારીરિક છેડછાડ કરેલી અને ત્યાર પછી 3 જણાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો। બળાત્કાર કર્યા પછી પાછા 5 જણ ભેગા થયા, તેના સીસી ફૂટેજ પણ નામદાર કોર્ટે માન્યા છે। સીસી ફૂટેજ એના સર્ટિફિકેટ સાથે કોર્ટમાં અમે રજૂ કર્યા। ભોગ બનનારનો મોબાઈલ પણ લૂંટી ગયેલા એ લૂંટ એ પણ કોર્ટે માની છે। પુરાવાનો નાશ કરવાને માટે વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ ફેંકી દીધેલો અને એ શોધવાને માટે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને એની જુબાનીઓ પણ માની છે। મેડિકલ પુરાવો પણ કોર્ટે માન્યો છે। એટલે જે સંયોગિક પુરાવાનો જ્યારે કેસ હોય તે વખતે દરેક સંજોગની કડી મળવી જોઈએ, તેવી રીતનો પુરાવો કોર્ટમાં પ્રોસિક્યુશને રજૂ કરવો પડે। તો એ રીતે પુરાવો અમારી પ્રોસિક્યુશન ટીમ અને પોલીસે મળી અને કોર્ટ સમક્ષ રજૂ કર્યો। કોર્ટે એ પુરાવાને સંતોષજનક માન્યો, એમાં કોઈ શંકા નહીં માની અને તમામ આરોપીને આજે કસૂરવાર ઠેરવા છે। કસૂરવાર ઠેરવા પછી આરોપીને કેટલી સજા કરવી એ બાબતે અલગથી દલીલ કરવી પડે કાયદા પ્રમાણે, અને એ દલીલ 25 તારીખે રાખવામાં આવી છે। ગુનાની ગંભીરતા જોતાં આમાં 3 પ્રકારની સજાની દલીલ થઈ શકે। નંબર 1 ફાંસીની સજા, નંબર 2 આજીવન કેદની સજા એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધી આરોપીને જેલમાં રાખવો, અને ઓછી સજા એટલે 20 વર્ષની સજા। આ 3 પ્રકારની સજાની જોગવાઈ ઓછી અને મેક્સ। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરાની અંદર કઈ પ્રકારે ગરબાનું મહત્ત્વ છે, નવરાત્રિનું મહત્ત્વ છે। એવા સંજોગોમાં જ્યારે દીકરીઓ ગરબા રમવા જાય છે તે વખતે આ કામના આરોપીઓ પોતાનો ગુનાહિત ઈરાદો બહાર પાડવા માટે એક અવાવરૂ જગ્યા પર આ દીકરીને લઈ જાય છે અને એની સાથે સામૂહિક બળાત્કાર કરે છે। આ કેસની અંદર 5 આરોપીઓ હતા। નામદાર કોર્ટે આજે 5 આરોપીઓને આ નાની દીકરીની સાથે જે રીતે દુષ્કર્મ કર્યું છે એ તમામ ગેરકાયદેસરના કૃત્ય બાબતે આજે આ લોકોને કસૂરવાર ઠેરવ્યા છે, ગુનેગાર જાહેર કર્યા છે, અને એ તમામ આરોપીઓને સજા જે કરવાની છે એ સજાને માટે તારીખ 25ના રોજ સજા માટેના દલીલો માટે કેસ મુલતવી રાખવામાં આવ્યો છે। નવરાત્રિના બીજા દિવસે જ આ પ્રકારનું દુષ્કૃત્ય થયું। એ દુષ્કૃત્યની અંદર તપાસ કરતાં પોલીસે ઝીણવટભરી બધી તપાસ કરી છે। આ વડોદરા શહેરની અંદર જે અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। અમારી સ્પેશિયલ પ્રોસિક્યુટરની ટીમ સુરતના મુખ્ય સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા, વડોદરા શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષભાઈ પટેલ અને હું આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે હતા ત્યારે અમે આ આખો ગુનો નિઃશંકપણે પુરવાર કરેલો છે। ગુનો પુરવાર કરવાની અંદર સાયન્ટિફિક એવિડન્સનો પણ ખૂબ મહત્ત્વનો રોલ રહેલો છે, અને તમામ પાસાઓને દીકરીએ જ્યારે ચણિયાચોળી પહેરેલા હતા તેની ઉપર કઈ પ્રકારના ચિહ્નો ગુનેગારોના આરોપીઓના મળી આવેલા છે એ તમામ પ્રકારની ઝીણવટભરી તપાસ એફએસએલની મદદથી તપાસ કરનાર અધિકારીએ કરેલી છે। અને આ તપાસ કરનાર અધિકારીઓની આખી ટીમે આ વિગતવારનો ચાર્જશીટ રજૂ કર્યા પછીથી આજરોજ નામદાર કોર્ટમાં અમારા
ત્રણેય સરકારી વકીલોની મદદથી આ કેસ આજે નિઃશંકપણે પુરવાર થયો છે અને 5 ગુનેગારોને સજા કરવામાં આવેલી છે, કસૂરવાર ઠેરવવામાં આવી છે.